નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ યર બીએસસી સેમિસ્ટર 2 જેમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટ સાથે આપણે મળી રહ્યા છીએ. મિત્રો, કેમિસ્ટ્રી જેનો તમારે સબ્જેક્ટ કોડ છે, કોર કમ્પલસરી પેપર કેમિસ્ટ્રી, એનો સબ્જેક્ટ કોડ છે CCCH201. તો આ પેપરમાં મિત્રો આપણે છેલ્લા ઘણા લેક્ચર્સથી યુનિટ નંબર 2 ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો યુનિટ છે. આ યુનિટમાં મિત્રો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટોપિક છે સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, એટલે કે કાર્બનિક સંયોજનોનું અવકાશ રસાયણ. આ યુનિટમાં વિદ્યાર્થી મિત્રો આજે યુનિટ છે એવું કહેવા માંગે છે કે કોઈ પણ સંયોજન છે, કાર્બનિક સંયોજન, આ કાર્બનિક સંયોજન એની જે ધ્રુવીભૂત પ્રકાશ છે એના સંદર્ભમાં વર્તણૂક, એટલે કે એનો પ્રકાશીય ગુણધર્મ, એની અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એના માટેની આપણી પાસે કન્ડિશન છે કે જે કાર્બનિક સંયોજન એ ધ્રુવીભૂત પ્રકાશ, એટલે કે પ્લેન પોલરાઇઝ લાઇટ, એનો સંદર્ભમાં જો ડાબી બાજુએ કોણાવર્તન આપે તો એ લીવો કહેવાય, અને જો જમણી બાજુએ કોણાવર્તન આપે તો એ ડેક્સ્ટ્રો કહેવાય. તો જે કાર્બનિક સંયોજન છે એ સંયોજન જો આપણને આ રીતે પરિભ્રમણ કોણ, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશ જે છે એનું તલનું જો એ ભ્રમણ દર્શાવે તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ થાય. તો હવે પ્રકાશ ક્રિયાશીલ હોવા માટેની જરૂરી શરતો પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, થોડી ઝડપથી જોઈ લઈએ. તો એમાં સમમિતિ તત્વો જે છે એ તત્વો ગેરહાજર હોય, એટલે કે એમાં આવેલા ન હોય તો જ એ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલતા સૂચવે છે. સમમિતિ તત્વોમાં સમાવેશ થાય છે સમમિત તલનો, સાથે સાથે સમાવેશ થાય છે સમમિત કેન્દ્રનો, અને સમાવેશ થાય છે સમમિત અક્ષનો. તો જે સંયોજનની અંદર આ એક પણ સમમિત તત્વ હાજર ન હોય તો જ એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એવું કહી શકાય. સાથે સાથે આપણે મિત્રો એ પણ ચર્ચા કરેલી છે કે જે કાર્બનિક સંયોજન છે એનું વસ્તુ અને પ્રતિબિંબ, એટલે કે એના બંને પ્રકાશીય સમઘટકો છે એ વસ્તુનું દર્પણ પ્રતિબિંબ જે છે, દર્પણ પ્રતિબિંબ, એટલે કે આપણે મિરર સામે રાખીએ અને જે પ્રતિબિંબ મળે છે એ એકબીજા પર અધ્યારોપિત થતું ન હોવું જોઈએ, અધ્યારોપિત થતું હોવું જોઈએ નહીં, તો જ એ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. હવે મિત્રો આપણે ત્યારબાદ નેક્સ્ટ કોન્સેપ્ટમાં પણ આપણે જોયું કે બંધારણની અંદર અસમ કાર્બન પરમાણુની હાજરી હોવી જોઈએ. અસમ કાર્બન પરમાણુ. તો આ જે અસમ કાર્બન પરમાણુ છે એ કિરાલ કાર્બન પરમાણુથી પણ ઓળખાય છે, અને આ જ જે અસમ અથવા તો કિરાલ કાર્બન પરમાણુ છે એ કિરાલિટીનો ગુણ આપે છે. કિરાલિટી એટલે શું? તો જેની અંદર
એવો કાર્બન આવેલો હોય કે જેની 4 વેલેન્સી એટલે કે 4 સંયોજકતા છે એ અલગ અલગ પરમાણુ કે પરમાણુ સમૂહ દ્વારા સંતોષાયેલી હોવી જોઈએ. સાથે સાથે કિરાલિટી એટલે એવું કહેવા માંગે છે કે આ સંયોજનના બંને પ્રકાશીય સમઘટકો જે છે એ બંને પ્રકાશીય સમઘટકો એના આપણને રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો જે છે એ બંને ગુણધર્મો એના સમાન હોય. રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ એ પ્રકાશીય સમઘટકો છે એ સમાન આપે, પરંતુ જો તેમના પ્રકાશીય વર્તણૂક ભિન્ન હોય તો એ કિરાલ કાર્બન ધરાવે છે એમ કહેવાય. એટલે કે આવું પરમાણુ સંયોજન છે અસંમિત સંયોજન કહેવાય અને એની અંદર કિરાલ કાર્બન આવેલો છે. તો એના બંને પ્રકાશીય સમઘટકો કયા કયા? ડી અને એલ એ એકબીજાનું પ્રતિબિંબ હોય. વસ્તુનું શું હોય? પ્રતિબિંબ હોય, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા હોય નહીં. તો એ અણુ છે એ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે એમ નક્કી થાય. મિત્રો, સાથે સાથે એક ફરી કોન્સેપ્ટને આપણે સમજી લઈએ. તો પ્રકાશીય સમઘટકો જે છે એ પ્રકાશીય સમઘટકોને કોણ આપે? પ્રકાશીય સમઘટકો તો એવા સંયોજનો આપે કે જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. એ જ સંયોજનો આપણને પ્રકાશીય સમઘટકો આપે. હવે પ્રકાશ ક્રિયાશીલતા કયા સંયોજનો દર્શાવશે? તો જેની અંદર અસમ કાર્બન પરમાણુ આવેલો હોય, સાથે સાથે કિરાલ કાર્બન એટલે કે કિરાલિટીનો ગુણધર્મ દર્શાવતો હોય, બરાબર છે, અને જેની અંદર સમમિતિ તત્વો ગેરહાજર હોય. આવા સંયોજનો છે એ જ સંયોજનો આપણને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ આપે છે અને માટે આવા સંયોજનો છે એ પ્રકાશીય સમઘટકો પણ આપે છે. તો પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ અને જમણી બાજુએ કોણાવર્તન દર્શાવે એને આપણે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહીએ છીએ. તો હવે આ જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો છે એને આપણે આ રીતે બે પાર્ટમાં સમજી લઈશું. એક પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જે છે એ સમઘટકોમાં ડી સમઘટક અને એલ સમઘટક બંને લેટર સ્મોલ દર્શાવવાના છે. તો જે ડી સમઘટક છે એ પ્લેન પોલરાઇઝ લાઇટ એટલે કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એનું કઈ બાજુએ કોણાવર્તન આપશે? જમણી બાજુએ. માટે એ વામ બ્રહ્મણીય પણ માટે એ દક્ષિણ બ્રહ્મણી પણ કહેવાય. સાથે સાથે એને આપણે ડેક્સ્ટ્રોથી દર્શાવીએ છીએ. જ્યારે બીજું એ કે આ જે મૂલ્ય છે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ જમણી બાજુએ આપણને કોણાવર્તન આપે છે, માટે દક્ષિણીય બ્રહ્મણીય થયું અને એનું મૂલ્ય હંમેશા ધન હોય. માટે એનો સિમ્બોલ જે છે સંજ્ઞા એ પ્લસ રાખવામાં આવે છે. એટલે કે આપણને એનું મૂલ્ય હંમેશા કેવું મળે? ધન મળે છે. જ્યારે સ્મોલ એલ જે છે એ સ્મોલ એલ એટલે કે એલ સમઘટક પ્રકાશીય સમઘટકમાંનો એલ સમઘટક તો કોને કહીશું? તો એલ સમઘટક એટલે કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કઈ દિશામાં કોણાવર્તન કરશે? ડાબી બાજુએ. માટે એ કેવું બનશે? તો વામ બ્રહ્મણીય બનશે, જેને આપણે ડાબી બાજુ કહીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ. માટે એનું મૂલ્ય આપણે અહીંયા સિમ્બોલ છે સ્મોલ એલથી દર્શાવીએ છીએ. સાથે સાથે મિત્રો આ જે
વામબ્રહ્મણીય જે સંયોજન છે, કાર્બનિક સંયોજનનું સમઘટક જે ડાબી બાજુએ આપણને કોણાવર્તન આપે છે એને કહેવામાં આવે છે લીવો. તો આ જે લીવો સમઘટકો છે એનું મૂલ્ય હંમેશા ઋણ મળે છે. એનું મૂલ્ય હંમેશા કેવું હોય? ઋણ. એટલે કે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે. આપણે અક્ષ દર્શાવીએ તો આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. તો જે આ ઉદ્ગમ સ્થાન છે એમાંથી તમે જમણી બાજુએ જોઈ શકો છો કે મૂલ્ય આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો ધન હોય અને ડાબી બાજુએ જો મૂલ્ય આપણે દર્શાવીએ તો હંમેશા ઋણ મળે છે. આ જ કોન્સેપ્ટને આધારે આપણે સમજી શકીએ કે જે લીવો સમઘટકો છે એનું મૂલ્ય હંમેશા કેવું હોય? ઋણ. કારણ કે આ જે અક્ષ છે એનાથી આપણને એ ડાબી બાજુએ કોણાવર્તન આપે છે. જ્યારે જે ડેક્સ્ટ્રો સમઘટકો એટલે કે ડી સમઘટકો છે એ આપણને આપણી જે અક્ષ છે એનાથી હંમેશા જમણી બાજુએ કોણાવર્તન આપે છે. માટે આ જમણી બાજુએ તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા ઉપર હંમેશા ધન મૂલ્ય મળે. માટે આ જે સમઘટકો છે એ ડેક્સ્ટ્રો અથવા તો પોઝિટિવ સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ એનો કોન્સેપ્ટ થયો. હવે મિત્રો આપણે હવે આ કોન્સેપ્ટ પછી આગળનો જે કોન્સેપ્ટ છે એ સમજવા જઈ રહ્યા છીએ. હવે આપણે આગળ જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા એ કોન્સેપ્ટ હતો આપણો એક અસમ કાર્બન પરમાણુ. એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજન. એક અસમ કાર્બન પરમાણુ ધરાવતું જે કાર્બનિક સંયોજન છે એને આપણે પ્રકાશીય સમઘટકો અથવા તો એને આપણે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકોનો અભ્યાસ કર્યો, જેને આપણે પ્રકાશીય જે ક્રિયા છે એના સંદર્ભમાં આપણે સમજ્યા. તો મિત્રો એના માટેનું આપણે એક મુખ્ય ઉદાહરણ લીધેલું છે જે છે લેક્ટિક એસિડ. જે તમે લાસ્ટ લેક્ચરમાં લેક્ટિક એસિડના બંધારણ માટેની સમજૂતી મેળવેલી છે. લેક્ટિક એસિડનું બંધારણ CH3COOH, CH3OH અને H. બરાબર છે. તો અહીંયા દર્શાવેલું મિત્રો આ બંધારણ છે. એમાં સાથે સાથે આપણે હવે જે ડેક્સ્ટ્રો અને લીવો છે કેવી રીતે દર્શાવવું તો એ પણ કોન્સેપ્ટને સમજી લઈએ. જ્યારે OH સમૂહ છે એ તમે જોઈ શકો છો અત્યારે કઈ દિશામાં આવેલો છે? જમણી બાજુએ. માટે આ બંધારણ છે એ કયું કહેવાય? ડેક્સ્ટ્રો, જેને આપણે પ્લસ સિમ્બોલથી પણ દર્શાવી શકીએ. હવે બીજો એક કોન્સેપ્ટ પણ અહીંયા સમજવાનો છે, જે છે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે મધ્યસ્થ કાર્બન પરમાણુ છે એની 4 સંયોજકતાઓ, જેમાંની નંબર 1 છે એ કાર્બોક્સિલિક એસિડ તરીકેની છે, નંબર 2 જે OH સમૂહ તરીકે છે એટલે કે આલ્કોહોલ, નંબર 3 એ CH3 સમૂહ એટલે કે મિથાઇલ સમૂહ તરીકે જોડાયેલી છે. જ્યારે નંબર 4 એ આપણને અહીંયા જોવા મળે છે હાઇડ્રોજન તરીકે જોડાયેલી છે. તો આ રીતે આ જે સ્ક્વેરથી દર્શાવેલો છે આપણો મધ્યસ્થ કાર્બન પરમાણુ છે એની 4 સંયોજકતાઓ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુથી સંતોષાયેલી છે. માટે આ અસમ કાર્બન ધરાવતું લેક્ટિક એસિડનું ઉદાહરણ થયું, જેમાં આ મધ્યસ્થ કાર્બન છે જેને આપણે સ્ટારથી દર્શાવ્યો એ કાર્બન અસમ કાર્બન કહેવાય. હવે મિત્રો આપણે એનું મિરર લઈએ. આ ડેક્સ્ટ્રો છે તો એનો બીજો સમઘટક એ કયો હોય? લીવો હોય. તો આપણે હવે એનું બંધારણ છે એ સમજીએ.
તો અહીંયા આપણને આ બંધારણ છે એ લીવો માટેનું બંધારણ આ પ્રમાણે મળશે: COOH, COH, H અને CH3. બરાબર છે. આ કયું બંધારણ થયું? લીવો માટેનું બંધારણ થયું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે OH સમૂહ છે એ આ જે સીધી અક્ષ છે, ઊભી અક્ષ દર્શાવેલી છે, એ અક્ષથી કઈ બાજુએ આવેલી છે? ડાબી બાજુએ OH સમૂહ આવેલો છે. માટે આ જે બંધારણ છે લેક્ટિક એસિડનું, એને આપણે લીવો કહીશું, જેનું મૂલ્ય આપણને ઋણ મળે છે. તો આ જે અહીંયા ડેક્સ્ટ્રો અને લીવો દર્શાવેલા છે એ પ્રકાશીય વર્તણૂકના સંદર્ભમાં થયું. જ્યારે આપણે આ લેક્ટિક એસિડનું આ સંયોજન એટલે કે સમઘટકને પોલારીમીટરમાં મૂકીએ અને એમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો એ આપણને ડાબી બાજુએ કોણાવર્તન આપે છે, માટે એ લીવો થયું. અને અહીંયા જે મેં તમને OH ડાબી બાજુએ છે એ અહીંયા દ્વિપરિમાણમાં બંધારણને આધારે સમજાવ્યું કે અહીંયા OH વાસ્તવમાં તો જ્યારે કાર્બનિક સંયોજન તરીકે હોય તો એમાં તો આપણે એનું અવકાશમાં સ્થાન છે એ આપણને તો ખ્યાલ ન હોય, કારણ કે એ તો સંયોજન સ્વરૂપે છે. પરંતુ જ્યારે એનું પોલારીમીટરમાં એ સંયોજનને એની જે સેમ્પલ ટ્યુબમાં મૂકી અને આપણે જ્યારે એમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય અને જો એ ડાબી બાજુએ કોણાવર્તન આપે તો નક્કી થાય કે આ L પ્રકારનું એટલે કે L સમઘટક છે. પ્રકાશીય સમઘટક કયું છે? L. તો આ રીતે મિત્રો આપણે ડી લેક્ટિક એસિડ, L લેક્ટિક એસિડ અને ત્યારબાદ આપણે રેસેમિક લેક્ટિક એસિડ વિશેની પણ સમજૂતી મેળવેલી છે. તો ડી લેક્ટિક એસિડ કોને કહેવાય? જે લેક્ટિક એસિડનું સંયોજન એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કઈ દિશામાં કોણાવર્તન કરશે? જમણી બાજુએ. આપણે એકવાર ઝડપથી જોઈ લઈએ. આપણે દર્શાવવાનું છે ડી એટલે કે પ્લસ લેક્ટિક એસિડ, L એટલે કે માઇનસ લેક્ટિક એસિડ, અને રેસેમિક મિશ્રણ. આ ખૂબ અગત્યનું છે. બરાબર છે. તો ડી લેક્ટિક એસિડ એટલે કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડી છે માટે જમણી બાજુએ કોણાવર્તન, L છે માટે ડાબી બાજુએ કોણાવર્તન. પરંતુ રેસેમિક મિશ્રણ એટલે શું? તો જે કાર્બનિક સંયોજનમાં ડી અને Lનું સમાન પ્રમાણ 50-50% એટલે કે 50:50નું મિશ્રણ હોય, આ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. કારણ કે આ રેસેમિક મિશ્રણ છે એ ડાબી બાજુ કે જમણી બાજુ કોણાવર્તન આપતું નથી, કારણ કે બંનેનું પ્રમાણ કેવું છે? સરખું છે, 50-50%. તો જેટલું કોણાવર્તન આ સંયોજન ડાબી બાજુએ આપે એટલું જ આ જ સંયોજન છે એ જમણી બાજુએ કોણાવર્તન આપે છે. પરિણામે બંનેની અસર છે નાબૂદ થઈ જાય, કારણ કે એનું મૂલ્ય જેટલું ડાબી બાજુએ એટલું જ જમણી બાજુએ હોય, પરંતુ એનું મૂલ્ય છે આ માઇનસ હોય તો આ પ્લસ થાય, એટલે કે એનું વિરુદ્ધ દિશામાં એ કોણાવર્તન આપે છે. માટે રેસેમિક મિશ્રણમાં એનું આપણને ડાબી બાજુએ કે જમણી બાજુએ ભ્રમણકોણ મળતો નથી. ત્યારબાદ મિત્રો આપણે આ જે સંયોજનો છે એની
અન્ય ઉદાહરણોની ચર્ચા કરી રહ્યા હતા. તો એમાં આપણે અગાઉ આ દર્શાવેલું સંયોજન જે આલ્ફા એમિનો પ્રોપિયોનિક એસિડ છે, કારણ કે પ્રોપિયોનિક એસિડ એટલે કે આ 1, 2 અને 3 કાર્બન ધરાવતો એસિડ માટે પ્રોપિયોનિક એસિડ તરીકે ઓળખાય છે. અને એમાં તમે જોઈ શકો છો કે આ ક્રિયાશીલ સમૂહ COH છે, એની બાજુનો કાર્બન એ આલ્ફા કાર્બન છે અને એની ઉપર અહીંયા એમિનો સમૂહ આવેલો છે. એમિનો સમૂહને NH2 વડે દર્શાવાય. તો આ એમિનો સમૂહની હાજરી છે. સાથે સાથે એના આપણે જોઈ શકીએ કે કાર્બન જે છે સ્ટારથી દર્શાવેલો છે, કારણ કે એની 4 સંયોજકતાઓ છે એ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું આ આલ્ફા એમિનો પ્રોપિયોનિક એસિડ એ એક અસમ કાર્બન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન છે. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે બીજું ઉદાહરણ જે 2-બ્યુટેનોલનું છે. તો 2-બ્યુટેનોલ કારણ કે 4 કાર્બન ધરાવે છે, નંબર 3 અને 4. ઇથાઇલ સમૂહમાં 2 કાર્બન આવેલા છે. કુલ કાર્બન સંખ્યા કેટલી છે? 4. જેમાં બીજા નંબરનો કાર્બન જેની ઉપર સ્ટાર કરેલો છે એની સાથે OH સમૂહ જોડાયેલો છે, માટે બ્યુટેનોલ ખરો પણ બીજા નંબરના કાર્બન સાથે છે, માટે 2-બ્યુટેનોલ. અને બીજા નંબરનો કાર્બન છે એની તમે 4 સંયોજકતાઓ છે એ ઓબ્ઝર્વ કરી શકો છો, જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી છે. પરિણામે આ 2-બ્યુટેનોલનું બંધારણ છે એ પણ એક અસમ કાર્બન ધરાવતું પ્રકાશીય સંઘટકનું ઉદાહરણ છે. હવે એના પછીનું આપણું જે બંધારણ હતું એ હતું ગ્લિસરાલ્ડિહાઇડ. ગ્લિસરાલ્ડિહાઇડ વિશે પણ આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. ગ્લિસરાલ્ડિહાઇડમાં પણ આ જે સંયોજન છે એ કાર્બોહાઈડ્રેટનું સંયોજન છે. આપણે ગ્લિસરોલથી પરિચિત છીએ. તો એ ગ્લિસરોલમાં અહીંયા આપણે આ જે ત્રીજો કાર્બન છે ત્યાં જો CH2OH આવેલો હોય તો એકચ્યુઅલી ગ્લિસરોલનું જે બંધારણ છે એ આ પ્રમાણેનું છે. CH2OH, CHOH અને CH2OH. આ જે બંધારણ છે એ કોનું છે? ગ્લિસરોલનું. હવે ગ્લિસરોલના બંધારણમાં આ છેડાના જે પહેલો અથવા તો ત્રીજો કાર્બન છે એમાંના કોઈ પણ એક આલ્કોહોલ સમૂહ છે આલ્ડિહાઇડમાં ફેરવાય એટલે આપણે એને કહીએ છીએ ગ્લિસરાલ્ડિહાઇડ. તો CH2OH, CHOH અને CHO. તો આ જે બંધારણ છે એને કહેવાય છે ગ્લિસરાલ્ડિહાઇડ. તો વાસ્તવમાં જે ગ્લિસરાલ્ડિહાઇડ છે ને આપણે આ રીતે દર્શાવીએ છીએ CH2OH, CHOH અને CHO. હવે અહીંયા આપણે પ્રકાશીય સંઘટક છે એ રીતે દર્શાવવા માટે કોઈપણ કાર્બનિક સંયોજન છે એમાં એક અસમ કાર્બન ધરાવતો આ બંધારણ છે. તો એ અસમ કાર્બનને આપણે અહીંયા સ્પષ્ટ રીતે દર્શાવવો પડે, માટે એનું બંધારણ આ રીતે દર્શાવીશું. CH2OH, COH, CHO. બરાબર છે. તો આ થયો ગ્લિસરાલ્ડિહાઇડ. હવે આ ગ્લિસરાલ્ડિહાઇડમાં તમે જોઈ શકો છો કે આ મધ્યસ્થ કાર્બન પરમાણુ જેને આપણે સ્ક્વેરથી દર્શાવ્યો છે એની 4 સંયોજકતા નંબર 1 જે CH2OH થી સંતોષાયેલી છે, નંબર 2 જે OH થી સંતોષાયેલી છે, નંબર 3 જે આલ્ડિહાઇડ સમૂહ CHOથી સંતોષાયેલી છે અને નંબર 4 જે હાઇડ્રોજનથી સંતોષાયેલી છે. તો 4 સંયોજકતા એ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતૃપ્ત થયેલી છે, માટે આ કાર્બન છે જે સ્ક્વેરથી દર્શાવેલો એ અસમ કાર્બન બને છે. તો આ રીતે મિત્રો આપણે એક અસમ કાર્બન ધરાવતું
કાર્બનિક સંયોજન કે જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે એનું ગ્લિસરાલ્ડિહાઇડ વિશેની માહિતી સમજ્યા. હવે એના પછી તમારે એક્ઝામ્પલ હતું મેન્ડેલિક એસિડનું. તો અહીંયા મેન્ડેલિક એસિડમાં પણ તમે જોઈ શકો છો કે આ મેન્ડેલિક એસિડ છે એમાં એક બેન્ઝીન રિંગ આવેલી છે, OH સમૂહ, H સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ COOH. બરાબર છે. તો આ રીતે ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી છે. અને આ જે મધ્યસ્થ કાર્બન પરમાણુ છે જેને અહીંયા સ્ટારથી દર્શાવેલો છે એ એક અસમ કાર્બન છે. આ બંધારણમાં કુલ કાર્બનની સંખ્યા કેટલી છે? તો 8 કાર્બન પરમાણુ આવેલા છે. પરંતુ 8 કાર્બન પરમાણુમાંથી આ મધ્યસ્થ કાર્બન પરમાણુ જેને ડાર્ક સર્કલથી દર્શાવેલું છે એ એક જ કાર્બન પરમાણુ એવું છે કે જેની ચારે ચાર સંયોજકતા અલગ અલગ પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી હોય. માટે આ મેન્ડેલિક એસિડ છે એ પણ એક અસમ કાર્બન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન છે કે જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. હવે મિત્રો એના પછીનું જે ઉદાહરણ છે ખાસ ધ્યાન રાખજો. અહીંયા બે નામ ઓલમોસ્ટ એક સરખા આપણને જોવા મળે છે, મેન્ડેલિક એસિડ અને મેલિક એસિડ. જુઓ આ બંને નામ ઓલમોસ્ટ સરખા છે, મેન્ડેલિક એસિડ અને મેલિક એસિડ. તો મિત્રો આપણે હવે મેલિક એસિડનું જે બંધારણ છે એ પણ સમજીએ. તો અગાઉનું જે આપણે જે બંધારણ છે એમાં કુલ કાર્બનની સંખ્યા 4 છે. બરાબર. આ રીતે કુલ કાર્બનની સંખ્યા આપણને કેટલી જોવા મળે છે? 4 કાર્બન પરમાણુ જોવા મળે છે. કાર્બોક્સિલિક એસિડ 1, CH2 નંબર 2, નંબર 3 અને નંબર 4નો ફરી પાછો કાર્બોક્સિલિક સમૂહ. તો અહીંયા મેલિક એસિડનું જે બંધારણ છે એમાં વાસ્તવમાં આ જે મેલિક એસિડ છે એને આ રીતે દર્શાવવામાં આવે છે CH2COOH અને CH2COOH. બરાબર છે. આ મેલિક એસિડ છે. તો અહીંયા આ હાઇડ્રોજન છે એનું વિસ્થાપન આપણે OH સમૂહ વડે કરવાનું છે. પરિણામે એ બંધારણ બનશે CH2COOH, CHOH અને એની સાથે ફરી પાછો COOH સમૂહ તો જોડાયેલો છે જ. તો આ રીતે મેલિક એસિડ છે એને આપણે દર્શાવી શકીએ CH2COOH, CHOH અને COOH જે છે એમાં હવે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જે સ્ક્વેરથી દર્શાવેલો કાર્બન છે એક જ કાર્બન એવો છે કે જેની ચારે ચાર સંયોજકતાઓ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી છે. માટે એ બંધારણને હવે આપણે આ રીતે પણ દર્શાવીશું CH2COOH, COH, H અને COOH. તો મિત્રો આ બંધારણ છે એ મેલિક એસિડમાં આપણે એક અસમ કાર્બન ધરાવતો આ જે સ્ક્વેરથી દર્શાવેલો કાર્બન છે એ મધ્યસ્થ કાર્બન કે જેમાં એક અસમ કાર્બન આવેલો છે જે અસમ કાર્બન તરીકે વર્તે છે કારણ કે એની એક સંયોજકતા છે એ CH2COH સમૂહથી સંતોષાયેલી છે, બીજી OH સમૂહથી, ત્રીજી COOH સમૂહથી અને ચોથી જે સંયોજકતા છે એ હાઇડ્રોજન પરમાણુથી સંતોષાયેલી છે. તો મિત્રો મેલિક એસિડ અને મેન્ડેલિક એસિડ બંનેમાં એટલો જ તફાવત છે કે મેલિક એસિડમાં અહીંયા જે CH2COOH ગ્રુપ છે એના સ્થાને મેન્ડેલિક એસિડમાં આપણને મળશે C6
CH5 એટલે કે બેન્ઝીન રિંગ જોડાયેલી હોય છે. ત્યારબાદ આપણી પાસે એક્ઝામ્પલ છે એ છે એમાઇલ આલ્કોહોલનું. તો એમાઇલ આલ્કોહોલ એનું બંધારણ આપણે જોઈએ તો આ રીતે છે CH3 CH CH2 CH3 અહીંયા આવશે CH2 અને OH. બરાબર. તો મિત્રો અહીંયા આ જે એમાઇલ આલ્કોહોલ છે એમાં તમે જોઈ શકો છો કે આ મધ્યસ્થ કાર્બન છે જેને મેં સ્ક્વેરથી દર્શાવેલો છે એ મધ્યસ્થ કાર્બન બનશે, કારણ કે આખા બંધારણમાં એક જ કાર્બન એવો છે કે જેની 4 સંયોજકતાઓ જુદી જુદી હોય. માટે આ બંધારણને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ CH3 C CH2OH H અને C2H5 અથવા તો CH2 CH3. તો આ બંધારણમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ મધ્યસ્થ કાર્બન છે એની 4 સંયોજકતા જુદી જુદી છે. બાકી આ કાર્બનમાં 3 સંયોજકતા હાઇડ્રોજનથી સંતોષાયેલી છે. આ કાર્બનમાં તમે જોઈ શકો છો 2 સંયોજકતા હાઇડ્રોજનથી સંતોષાયેલી છે. જ્યારે અહીંયા દર્શાવેલો જે C2H5 માનો CH2 સમૂહ એમાં પણ 2 સંયોજકતા હાઇડ્રોજનની છે અને છેલ્લો મિથાઇલ સમૂહ એમાં પણ 3 સંયોજકતા એક જ સરખા પરમાણુથી સંતોષાયેલી છે. માટે આ રીતે એમાઇલ આલ્કોહોલ જે છે એ પણ એક અસમ કાર્બન ધરાવતું સંયોજન છે જે પ્રકાશીય સમઘટક આપે છે. હવે મિત્રો એ ઉપરાંત એક આપણે સમઘટક સમજવાનું છે જે છે વેલેરિક એસિડ. તો વેલેરિક એસિડના બંધારણમાં પણ તમે જોઈ શકો છો કે આ મધ્યસ્થ કાર્બન પરમાણુ જેને આપણે સ્ક્વેરથી દર્શાવેલો છે. વાસ્તવમાં અહીંયા તમે કાર્બન કેટલા છે 1 2 3 and 4 કુલ કાર્બનની સંખ્યા કેટલી છે 4 કાર્બન પરમાણુ આવેલા છે. પરંતુ આ બંધારણમાં 4 કાર્બન પરમાણુ પૈકી માત્ર એક જ કાર્બન છે એ અસમ કાર્બન તરીકે જોવા મળે છે, એક અસમ કાર્બન તરીકે. અને એ કયો છે તો આ મધ્યસ્થ દર્શાવેલો છે એ, કારણ કે નંબર 1 જે દર્શાવ્યો છે એ કાર્બનમાં તમે જોઈ શકો છો કે 3 સંયોજકતા એક સમાન હાઇડ્રોજન પરમાણુથી સંતોષાયેલી છે. કાર્બોક્સિલિક ગ્રુપમાં પણ એ જ રીતે 2 ઓક્સિજન એક જ કાર્બન સાથે જોડાયેલા છે. અને ઇથાઇલમાં આપણે અગાઉ સમજ્યા છીએ એ પ્રમાણે CH2 CH3 તો બંને જે કાર્બન છે CH2 એમાં 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને CH3માં 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આ રીતે બાકીના બધા જ કાર્બન છે એ એક કરતાં વધારે સમાન સંયોજકતા દર્શાવે છે. જ્યારે મધ્યસ્થ કાર્બન જે અહીંયા આપણે સ્ટારથી દર્શાવેલો છે એ કાર્બન આપણને વિવિધ અલગ અલગ 4 સંયોજકતાઓ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ દ્વારા દર્શાવેલી છે. માટે આ વેલેરિક એસિડ પણ એક અસમ કાર્બન ધરાવતું પ્રકાશીય સમઘટકનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે એક અસમ કાર્બન ધરાવતા પ્રકાશીય સમઘટકોના ઉદાહરણો જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2 અસમ કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનોના ઉદાહરણો જોઈશું કે જે પ્રકાશીય સમઘટકો આપે છે. તો મિત્રો, હવે આપણે એના માટે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.